ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનના કારણે તમિલનાડુના અનેક વિસ્તારમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બુધવારે સિઝનનું પ્રથમ વાવાઝોડું ગતિ તમિલનાડુ પર ત્રાટકશે. જોકે ગતિ વાવાઝોડાથી ગુજરાતમાં અસર થવાની સંભાવના નહિવત છે. તેમ છતાં સાવધાનીના પગલે ઓખા, જાફરાબાદ અને વેરાવળ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલામાં 24 અને 25 નવેમ્બરે ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 24 કલાકમાં બંગાળની ખાડી અને દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા રહેલી છે. માછીમારોને પણ 25 નવેમ્બર સુધી દરિયામાં નહીં જવાની સૂચના આપવામાં આવી છે. વાવાઝોડા તમિલનાડુ અને પુડુચેરીના કાંઠે ત્રાટકશે ત્યારે પવનની ગતિ પ્રતિ કલાક 80 થી 90 કિલોમીટર રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગની આગાહીને પગલે ગતિ વાવાઝોડું 50 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. જોકે આ વાવાઝોડાથી ગુજરાતને કોઈપણ પ્રકારની અસર થવાની શક્યતા નથી.